આ કપાસમાં આ બે વસ્તુ ચડાવી હા એની વાત તો રોનક જ જુદી છે. આવો 75 વીઘાનો કપા ઉભો બરોબર. અને નકર આની પોઝિશન શું હતી વરસાદ આ લીધે ઠાંઠીઓ થઈ ગઈ હતી. કાઢી નાખો એવું થઈ ગયું આ હતું. કાઢી નાખ્યું. બરાબર. તો આને કેવી રીતે વાપર્યું? આને આપ્યું ડીપમાં હા એકરે અને આને આપ્યું પંપમાં 60 કયા પાકમાં તમે વાપર્યું આ કપાસમાં બરાબર. અને બીજા પાકમાં તમે રિઝલ્ટ લીધા? બધા પાકમાં વપરાય. ઘઉંમાં વપરાય, કપાસમાં વપરાય અને ચણામાં વપરાય, બધે વપરાય. સરસ. અશરફભાઈ, તમે એગ્રીવેલની પ્રોડક્ટ કેટલા સમયથી વપરાવો છો? હું છેલ્લા 3 મહિનાથી 2-3 મહિનાથી હું એગ્રીવેલની આ રૂટવેલ અને ફૂલઝાર બે અપાવડાવું છું અને હવે આ બેના રિઝલ્ટ જોઈ અને આની એક આ એગ્રીવેલ કંપનીની મલ્ટીકીટ કરીને આવે છે એ પણ હું લાવ્યો છું. એ પણ આપણી પાસે અવેલેબલ છે. બરાબર. એગ્રીવેલની આ બે રૂટવેલ અને ફૂલબાર છે એ મેં અહીંયા તો આ ભાઈ ત્યાં ભરતભાઈને અમે જોવા આવ્યા છે અને એને બહુ બેસ્ટ અને ભરતભાઈ એટલા રાજી છે, ખુશ છે આ રૂટવેલ અને ફૂલબાર ચડાવ્યા પછી. સરસ. અશરફભાઈ, એક મિનિટ. મિત્રો, આપણે હંમેશા ફિલ્ડ ઉપરની રિયાલિટી સાથે વાત કરતા હોય. કોઈ પણ ખોપાળા ગામની અંદર કપાસ આજની તારીખમાં કેવો છે અને ફૂટ્યો છે અને ખરેખર કપાસની કેવી કન્ડિશન હતી, તો ખેડૂત મિત્રને તમે મળી શકો છો ને રૂબરૂ આવી શકો છો. ખોપાળા ગામ ને કાકા? ખોપાળા ગામ. તમારું નામ? ભરતભાઈ મનજીભાઈ અટક ગાબાણી. તો આ પેલવાડ નો હોય એનાથી વિશેષ ફૂટ્યો છે ને કપાસ? હા અશરફભાઈ? હા આજે 12 11-12 તારીખ છે. 11 લાસ્ટ મારો પ્રશ્ન છે, આ પ્રોડક્ટ નો જે અનુભવ રહ્યો તો ખેડૂત મિત્રો આ પ્રોડક્ટ ને વાપરે અને ખાતરનો ખર્ચ ઘટાડે, એમાં શું પરિણામ લઈ શકે? વધુમાં વધુ આનો કરાય ઉપયોગ. બરાબર. બાકી ખાતર બાતર કરતા વધુ ઉપયોગ આનો. પછી હમણાં તમે શું કીધું અશરફભાઈ પાસેથી, કેવી રીતે? આ જમીનમાં પેલા ડીએપી સાથે નાખી દેવાનો છે. બરોબર છે. સરસ અશરફભાઈ, વિશેષ તો કાંઈ હવે આપણે ફિલ્ડ નો રિવ્યુ લીધો. ફિલ્ડર રિવ્યુ લીધે અને ખેડૂત બહુ ખુશ છે આ રૂટવેલ અને ફૂલઝાર છાંટવાથી. 75 વીઘાનો કયો તમે 75 વીઘાનો કપાસ જોવા આવવાનો એક છોડો દાજી. સરસ. આભાર. ધન્યવાદ.